जय, संत समाज की जय, भक्त समाज की ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा, गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठां परम तप, गुरुर्परतरम नास्ति नास्ति तत्त्वं गुरुर्परम। विश्व वंदनीय संत सम्राट सदगुरु कबीर साहेब जी, मारा आराध्य गुरुदेव साहेब श्री मंचासीन गादीपति विराजमान सदगुरु श्री भितर साहेब जी, તેમજ બાજુની અંદર બિરાજમાન પારંગામ કબીર મંદિર થી સાહેબ શ્રી નરેશ સાહેબ जी, દેર થી પધારેલા અમારા જ્ઞાની સાહેબ, રંજીત નગર મોતીપરા સેવા આશ્રમ કબીર મંદિર થી પ્રીતમ સાહેબ जी, આદરણીય વંદનમય મૂન મંગલમય સંત સમાજ, ધર્મ પ્રેમી ભક્ત સજ્જનો, ભક્તિમતી માતાઓ બહેનો અને બાળકો, આજે આ કહેવા મુકામે પારંગ બોધ કબીર મંદિરમાં આ વાર્ષિક કાર્યક્રમની ઉજવણી થઈ છે। આ કાર્યક્રમને ભજન પણ ખૂબ સારા એવા ભજનો સંભળાવ્યા અને ભજની કલાકારોનો પણ ખૂબ ખૂબ આભાર। જેવી રીતે ગાગરની અંદર આખો સાગર આખો દરિયો સમાઈ જાય એવી વાણીનો મેં શ્રવણ કર્યો, અમને પણ ખૂબ ખૂબ આભાર। અને આપણે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। અહીંના જે ટ્રસ્ટીઓ છે, હરિભક્ત સજ્જનો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। આટલી જહેમત ઉઠાવી આટલા પ્રોગ્રામને ખૂબ મોટા પ્રમાણમાં વેગ અપાવ્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર। આપણે એમના જેટલા ગુણગાન ગાવીએ એટલા ઓછા પડે, ત્યારે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે। આપણા જીવનમાં સદગુરુનું જો સાનિધ્ય મળી જાય, સાચો રસ્તો મળી જાય તો આપણું જીવન ધન્ય બને છે। જ્યાં સુધી સદગુરુનું સાનિધ્ય નહીં મળે, સાચો રસ્તો નહીં મળે અને જો દિશા નહીં બદલાય તો દશા બદલાવાની નથી। જો દિશા બદલાઈ જાય તો દશા પણ બદલાઈ જાય। પણ અમે એવી બધી દશાઓ દુનિયાની અંદર પેદા થાય છે, નવી નવી દશાઓ બધી પેદા થાય। દશામાં આવી જાય, દશામાં આવે। તમે જુઓ ને, ઘણી વખતે કોઈ તમે ભજનમાં ગયા હતા તો એવું કહેતો કે ભજન ચાલે તો બાર અંધારામાં ને કંકુ પાડે કરી અંધારામાં મેં કીધું કંકુ પાડે તો ખટારો મૂકી દેવા જોઈએ, ખટારામાં આખું કંકુ ભરાઈ જાય તો કંકુ મોઘું નહીં થાય। પણ હવે લોકો એમાં એવું ચમત્કાર બતાવે, આવો તેવું બતાવે, એવું કહે। મેં કીધું ખટારો મૂકી દીધો તો ખટારામાં ભરાય જાય ને કંકુ, જરી કમ થવાનું ચપટી પાડવામાં તો ફાયદો થાય કે વધારે પાડવું જોઈએ, તો પણ એવું નહીં અંધારામાં પાડે પાછું કંકુ, એમ જાહેરમાં નહીં પાડતો। અમે ભજનમાં ગયા હતા તો ખરેખર આવી એવી દશામાં આપણા જીવનમાં આવે છે તો દિશા ક્યારે બદલાય? તો આવા સંતો મળી જાય। સદગુરુ કબીર સાહેબ પણ કીધું છે, જાકો સદગુરુના બિલા વ્યાકુળ દમદીશ થાય, આખીને સૂજે બાવડા જો ઘર જરે ધૂળ થાય। જ્યારે આજે ઇતિહાસમાં જ્યારે ઉઠાવીને જોઈએ ત્યારે વાલિયા લૂંટારાને જ્યારે નારદ મુનિ મળી ગયા અને નારદ મુનિ મળી ગયા ત્યારે એનો બધો ચોરી ચપાટીનો બધો જે કંઈક એમનો પાપ હતું પાપ મુકાયો અને જ્યારે વાલ્મીકી ઋષિ સંત બની ગયા। અને કહેવામાં આવે છે, શાસ્ત્રોમાં પણ લખેલું છે કે રામનો જન્મ ન થયો તો પેલા રામાયણ લખી નાખેલો અને જૂનામાં જૂનું રામાયણ વાલ્મીકી રામાયણ। પછી ઘણા બધા સંતો તુલસીદાસ ઘણા બધા રામાયણો લખ્યા છે, પણ જૂનામાં જૂનું રામાયણ વાલ્મીકી રામાયણ। એ વાલ્ય લૂંટારો તો વાલ્મીકી ઋષિ સંત બની ગયા હતા જ્યારે નારદ મુનિનો સંત થયો ત્યારે। જ્યારે અંગુલમાં રત્નાકર ડાકુ હતો, એ રત્નાકર ડાકુને જ્યારે બુદ્ધ ભગવાનનો સંપર્ક થયો અને એક જ વખત સદગુરુ એમને મળે, ગુરુ એમને એક જ વખત મળે, ફાઇનલ જ થઈ ગયું। નારદ મુનિને પણ આપણે ધીમર મળી ગયા હતા
ત્યારે એમનો પણ ઉદ્ધાર થઈ ગયો હતો. એવી રીતે આપણા જીવનની અંદર પણ એવો સદગુરુનું સાનિધ્ય હોય, જો દિશા બદલાય તો દિશા પણ બદલાઈ જાય. એક એવા અભણમૂળ જેવા માણસ હતા, એવું ભજન સત્સંગમાં બધે જાય પણ એને કોઈનામાં વિશ્વાસ નહીં આવે, કંઠી ઉપદેશ ના લે, કઈ કશું લે નહીં. તો પણ પેલા ભગવાનની ચર્ચા કરે કે ભગવાન અમુક આ રૂપે છે, તે રૂપે છે, ફલાણા રૂપે છે, ઢેકના રૂપે, પણ ભગવાનને જોવાની કોશિશ નહીં કરી. પણ એને એમ કરતા 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 1 લાખ રૂપિયા ભેગા કર્યા એટલે તો 1 લાખ રૂપિયા ભેગા કરી અને એની પોટલી બાંધી અને પોટલી બાંધી માથા પર મૂકીને આજે ભગવાનને હોદવા નીકળ્યા. અરે મને કોઈ ભગવાન સદગુરુ બતાવી દે, એને મારે 1 લાખ રૂપિયા મારે આપી દેવાના કે, પણ એનો કોઈનો વિશ્વાસ ન હોય. એટલે શાસ્ત્રોમાં પણ કહેવામાં, જો વિશ્વાસ હોય તો વિશ્વંભર અને પ્રેમ હોય તો પરમાત્મા, જો પ્રેમ હોય તો પરમાત્મા અને ભાવ હોય તો ભગવાન એમ કહેવામાં. એટલે આ ભાવની અંદર બધું છે. ભગવાન એટલે કોઈ બીજા કોઈ ભગવાન ભગવાન બધા કહે છે, પણ ભગવાન નામની કોઈ વસ્તુ નથી. ભગવાન એટલે આ 4 શબ્દો છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગરમી, વા એટલે વાયુ, ન એટલે નીર. આ 4 તત્વો છે. એ 4 તત્વોને ભગવાનનું નામ રાખવા આવ્યું, બાકી બીજો કોઈ ભગવાન છે નથી. ભગવાન પણ એ ભગવાનની હોત ને, બધા ભગવાન કે જે કરે તે ઉપરવાળો કરે, જે કરે તે ઉપરવાળો, બધા જે કરે જરે જરે में मुसलमानों के जरे जरे में खुदा है. तो जरे जरे में खुदा है, દરેક ની અંદર ઘટો ઘટની અંદર વાસ. તો મરઘા બકરાઓને શા માટે હલાલ કરે છે? ઈ હલાલ ઈ ઝટકા મારે આ દોનો ઘર લાગી. આપણા લોકો છે એ હિન્દુ લોકો છે તે ઉપરથી કાપે છે અને જ્યારે મુસલમાનો નીચેથી કાપે તો હરખું કોણ થયું ને એમાં. એટલે ખરેખર જે દરેકની અંદર પરમાત્માનો વાસ છે, તો ખરેખર કોઈ બી જીવને મારવો જોઈએ નહીં. ભલે તમે જુઓ ઘણી વખત મારો એક વખત ગમે તે મારો તમે ચાલો તો કીડીઓ મરે નહીં કે, પણ આપણા કીડીઓ મારવાનો ભાવ નથી. પણ એક માછલી મારનાર ભોય હોય, માછલી મારનાર ભોયટો, આપણી ભાષામાં ભોયટો એમ કહેવામાં આવે છે, ભોયટો, એને જાળ લઈને જતો હોય તો આપણે શું કહીએ, અલા ભાઈ તું ક્યાં જાય છે? તો એવું કહે છે હું માછલો મારવા જવું એમ કહેવાનો છે. એ કહેવું જીવન. અને ખેડૂત હોય, ખેડવા જતો હોય ખેતરમાં, એને આપણે જ્યારે પૂછીએ છીએ ત્યારે ખેડૂત શું કે લાકડો લઈ જાય છે, હું ખેડવા માટે. ત્યાં પણ જીવજંતુઓ મરે છે, પણ જીવજંતુઓનો એમનો ભાવ નથી. આ ઘણા ખેડૂતો છે બધા દવા છાંટવા જાય છે, પણ દવા છાંટવા જવું એટલે એને દવા છાંટવાને મારા પાકને રક્ષણ કરવા જાઉં છું કે છે, પણ હું ઈયળોને મારવા જતો નથી, એવો એનો ભાવ. હું ઈયળને જ મારવા જાઉં એમ નથી કહેતો, હું દવા છાંટવા જાઉં છું. પહેલામાં ભાવ અલગ, હમણાંમાં ભાવ અલગ. તો આ પેલા ભાઈ હતા એ કે 1 લાખ રૂપિયાની આ પોટલી મેં મારે આપી દેવાની કે જે મને ભગવાન બતાવી દેતે. એમ કહેતા કોઈ અમારે જો કોઈ ઝટ્ટા કોઈ જાડા કોઈ ફકીર મળી જા, સાધુ મળી જા, અને પછી 1 લાખ રૂપિયાની પોટલી છે ને ઝડપ મારી ફૂચીને ભાગવત મળી જતી. પેલો પાછળ જાય, ઓ મારા 1 લાખ રૂપિયા, ઓ મારા 1 લાખ રૂપિયા કરતો પેલો પાછળ દોડી જ જાય. આ સાધુ મહાત્મા તો બરાબર કમ્પ્લીટ પેલાના હાથમાં આવે નહીં, અને દોડાયો, બરાબર દોડાયો, આ બોમ્બ પેલે બોમ્બ દોડાયો, પેલા મારા લાખ રૂપિયા ભાઈ પેલો લીન જાય લાખ રૂપિયા કરતા કરતા જાય, પણ લાખ રૂપિયા મળી જાય. પછી પાછી તે ફરતા તે જ જગ્યા પર અને પાછા ત્યાં પછી 1 લાખ રૂપિયાનો પોટલી મૂકી દીધી અને પેલા ઝાડ પાછળ હંતાઈ ગયો. પેલા ઝાડ પર પછી પેલી 1 લાખ રૂપિયાની પોટલી મળી ગઈ, ખુશ રાજી રેડ થઈ ગયો. તો એવી રીતે આપણે જે એટલે સદગુરુ કે વિષય પણ કે ખોજત કલ્પો ગયા ઘટમાં હી સો મોલ બાડી ગર્વ ગુમાનતી તાતી પર, જેને ખોજતા કલ્પો વીતી જા અને એમાં યુગો વીતી જા, પણ જ્યાં સુધી ભગવાન પરમાત્માના દર્શન થયા નહીં. પણ આવા કોઈ સાધુ સંત બેવડ, એ સાધુ સંતો કોઈ બેવડ દર્શન થઈ જાય તો એ જ ભગવાન પરમાત્મા, બાકી કોઈ ભગવાન પરમાત્મા મળવાનો નથી. કોઈ કે મને રામ ધનુષ્ય બાંધવાળા મળી જશે, એ તમારે ભૂલી જવાનું કોઈ દાડે. રામ ही राम सुमरते जीविया पारी को रोष सुधा जल पीवे नहीं फोन पीवन की होश. राम ने पुकारતો પછી રામ કોથી મળે? પેલી આપણી કહેવત છે કે ખપે ઝુમરું અને ઝુમરું હોય તો કે મળે કોઈ જાણે. જે વસ્તુ ખોવાઈ હોય ને તમે હોદવા જાવ તો મળે, પણ જે વસ્તુ ખોવાઈ નથી અને એમને તમે હોદવા જાવ કોઈ જાણે મળે નહીં. તો એ ખોવાયેલી વસ્તુ 24 કલાક હાજર 24 કલાક
એક સ્તર માત્ર આગળ પાછળ થતો નથી, એવો ઘટોઘટની અંદર આપણો આત્મા પરમાત્મા, જેને આપણે સાહેબ માનતા હોય કે અલ્લાહ તાલા માનતા હોય કે ગોડ માનતા હોય, એનું સ્વરૂપ આપણા હૃદયની અંદર છે. પણ લોકો બહાર હોદે છે, બહાર કદી કઈ વસ્તુ નથી. જેવો સંતો બધા અંદર હોદ્યા, જેવો આપણા ઘટની અંદર જ્યાં ઉતર્યા એને ઘણ મળ્યો, એટલે દોડ્યા ચાકી મન કી દોડી થતા થીરું થયા વસ્તુ ઠોરની ઠોર. એક જણ આપણે લાઈટ બનાવી હતી, એ લાઈટ બનાવવાનો એડિશન જ્યારે લાઈટ બનાવવાનું ચાલુ કર્યું, તેના ગ્રુપની અંદર ઘણા બધા કામ કરતા હતા ત્યારે એને લાઈટ હળગે નહીં, એવા ગોળા હળગાય પણ ઉડી જતા રહે. તો પછી હું થાય કે ગોળો કરવો તાર જોડી દીધો અને ગોળો હળગી ગયો. ત્યારે બધા પાછા ફેરી લીધો, એ એડિશન આ તમે લાઈટ કેવી રીતે બનાવી દીધી? તો લાઈટ બનાવી દીધી પછી પણ આ લાઈટ, આ ગોળાની અંદર જે તત્વ હળગે છે એ હળગનું તમે વિશ્લેષણ કરી બતાવો એમ એડિશનને પૂછવામાં. ત્યારે એ પણ કોઈ એડિશન એનો વિશ્લેષણ કરી શક્યો નહીં. આ જે ગોળાની અંદર હળગે તે તત્વ, એવી રીતે પછી એડિશન હારી ગયા. એ ગોડ, ઓ માય ગોડ, મારા ભગવાન અગર બીજો કોઈ મને એડિશનનો જન્મ મળે ને તો હું બહારની વસ્તુ, આ પૃથ્વી પર કયા તત્વોથી બનેલી છે એને પણ મેં તોડી જોયું. વાયુ છે, વાયુ કયા તત્વોથી બનેલો છે એને પણ મેં તોડી જોયું. અને પાણી છે, એ પાણી કયા તત્વોથી બનેલું છે એને પણ મેં તોડી જોયું. અને હવા છે, હવા પણ અગ્નિ પણ કયા તત્વોથી બનેલી છે એને પણ મેં તોડી. પણ મારી અંદર જે કરાવે છે ને આજ સુધી મેં જોવાની કોશિશ કરી. મારી અંદર આ બધું જે કરાવે છે એને આજ સુધી હું જોવાની કોશિશ કરી નહીં. એ માય ગોડ, મને બીજો અવતાર મેં બહારના વસ્તુ, મારા આત્મા પરમાત્માની ખોજ કરું, મારા અવતારને સમજું, મારી અંદર જે બધું કરાવે છે એટલે ખરેખર જે અંદર બધું છે તો ખરેખર બહાર આપણે હોઈએ તો મળે. એટલે કે જો તું ચાહે મુझको છાણ सकल की आज मुझी ऐसा रहो सब सुख तेरे पास. તો બધું સુખ છે આપણી પાસે છે, પણ સુખ કઈ બહાર નથી. લોકો પાણી પથરામાં ખોદે બધું, કોઈ ઉત્તરમાં ખોદે, કોઈ પશ્ચિમમાં ખોદે, પણ કોઈ નહીં. આપણી અંદર છે સુખ ને સને દુઃખ છે કોડપી દાતા, કાહો ના કાહો સુખ દાતા, નિજ કર્મ ભોગ સૌ બધા. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સમય પર પૂરો થઈ ગયો છે. સદગુરુ કબીર સાહેબના આપના આ ધારા પ્રમાણે આપણા વાર્ષિક કાર્યક્રમની ઉજવણી થયા. વાર્ષિક કાર્યક્રમ બધાને આમંત્રણ આપ્યું. આમંત્રણનો સહ સ્વીકાર કરી બધા એકત્રિત થયા. ખૂબ હરિભક્તોને પણ ખૂબ ધન્યવાદ. એના ટ્રસ્ટીઓ છે, હરિભક્ત સજ્જનો છે, એમના પણ ખૂબ આભાર. આપણા સદગુરુ શ્રી ભીતર સાહેબનો પણ ખૂબ આભાર. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલવામાં કંઈક ત્રુટિ થઈ હોય તો દરગુજર ક્ષમા કરશો.